ભગવાને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે, તમે મારી સેવા તો કરો, પણ મારા જે ભક્તો છે એમની મારાથી પણ વધારે સેવા કરજો, એ મને વધારે ગમશે. જેમ આપણા ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે આપણા સ્ટાફ લોકોને કહીએ, ભાઈ મારું ધ્યાન ઓછું રાખજે તો ચાલશે, પણ મહેમાનોનું ધ્યાન વધારે રાખજે, કારણ કે અતિથિ દેવો ભવ, એ નાખુશ ન થવા જોઈએ. તું 2 રોટલી મને ઓછી આપજે, પણ 4 રોટલી ત્યાં વધારે આપજે, મહેમાન ખુશ થઈને જવો જોઈએ. એમ ઠાકોરજી કહે છે, તું કદાચ મારી સેવામાં આગો પાછો થશે ચાલશે, પણ મારા ભક્તોની સેવા બરાબર કરજે. એ ભક્તોની સેવા બરાબર કરશે ને, એમાં મને પ્રસન્નતા થશે. તો આપણે જ્યારે કોઈ પણ વૈષ્ણવોનું કાર્ય કરીએ છીએ, ગુરુનું કાર્ય કરીએ છીએ, તો ગુરુ અને વૈષ્ણવનું કાર્ય એ પ્રભુને બહુ પ્રિય છે, અને એ જ્યારે કોઈ નિષ્ઠાપૂર્વક કરે છે એના પર ઠાકોરજી પ્રસન્ન થઈ જાય છે. યદનિશો ધારયિતુમ મનો બ્રાહ્મણી નિશ્ચલમ મયી સર્વાણિ કર્માણિ નિરપેક્ષ સમાચર. ભગવાન કહે છે કે કદાચ કોઈને સેવામાં, પૂજામાં, અન્ય કોઈ પણ મારા સ્વરૂપાદી સેવામાં રસ ન હોય, કોઈ જપે ના કરી શકતું હોય, ધ્યાન પણ ના કરી શકતું હોય, કોઈને આ બધા કશામાં રસ નથી, તો છેલ્લો ઉપાય શું? મયી સર્વાણિ કર્માણિ નિરપેક્ષ સમાચર. બધા જ કર્મોને, એના કર્તવ્યોના વહનને મારા પ્રસન્નતા માટે જે કરે, એવો ભક્ત પણ મને ગમે છે. કદાચ એ બીજું કંઈ જ ના કરી શકે, તો પછી કર્મને ભગવાનના પ્રસન્નતા માટે કરો. કોઈ આર્મીમાં છે, હવે કદાચ ભગવાનની ભક્તિ નથી કરતો, પણ રાષ્ટ્ર ભક્તિ કરી રહ્યો છે, અને એ આર્મી એ દેશ રક્ષાના અંદર, એ રાષ્ટ્ર રક્ષાના અંદર પોતાની ફરજ બજાવતો હોય, અને એ વખતે જ્યારે એ બોર્ડર ઉપર બંદૂક લઈને બેઠો હોય અને બસ મનમાં એવો ભાવ કરી લે, પ્રભુ અત્યારે તો મારાથી બીજી કંઈ તારી સેવા નિપતી નથી, બીજું કંઈ હું કરી શકતો નથી, પણ બસ હું મારા દેશની રક્ષા કરું છું ને, હું મારા દેશ માટેની મારી ફરજ નિભાવું છું ને, બસ એ મારું કર્મ છે, એ તારા પ્રસન્નતા માટે હું કરું છું. આ ભાવનાથી પેલો આર્મી જ્યારે દેશની રક્ષા કરે ને, ત્યારે ઠાકોરજીને લાગે, હા તું મારા દેશની રક્ષા કરે છે, મારા પ્રજાની રક્ષા કરે છે, મારા ભક્તોની રક્ષા કરે છે, તું ભક્તોનો રખેવાલ છે, તારું કર્મથી હું પ્રસન્ન થઈ જાઉં છું. ભગવાને ઉદ્ધવજીને આ ખૂબ સુંદર ઉપદેશ આપ્યો છે. પછી ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે હવે હે ઉદ્ધવ, તું બદ્રિકાશ્રમ જા, અને બદ્રિકાશ્રમમાં જઈને ત્યાં ભાગવતનું પઠન કર, વાંચન કર, પૂજન કર, અર્ચન કર. મારા સ્વધામ ગયા પછી 7 દિવસમાં આખી દ્વારિકા ડૂબી જશે, અને મારા પધાર્યા પછી આ કલયુગનું આગમન થઈ જશે. દત્તાત્રેયના 24 ગુરુની કથા આવે છે. દરેકમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. પૃથ્વી તો સહનશીલતા, વૃક્ષ તો સહનશીલતા, પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે. એમ કદાચ પેલું બહુ સરસ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બોલતા હોય છે, તુમ जितना हम पर कीचड़ डालोगे हम उतने कमल खिलाएंगे. કોઈ કેટલું પણ બોલે, કેટલું પણ કીચડ ઉઠાડે, કેટલી પણ નિંદા કરે, પણ અમે કમળ ખીલાવાનું નહીં છોડીએ, અમે અમારું સારું કામ કરવાનું નહીં છોડીએ, અમે ખીલતા નહીં રૂકીએ. તો વૃક્ષને પથ્થર મારો તો પણ એ ફળ આપે. વાયુ સુગંધ અને દુર્ગંધને સમાન રીતે લે છે, તરત પછી છોડી દે છે, એને કાયમ માટે એનામાં રહેતું નથી. એમ જીવનના અંદર થતી કદાચ ખરાબ ઘટનાઓ છે, કોઈ દુર્ગંધ આવી હોય તો વારંવાર એને યાદ ન કરો અને મનને પ્રદૂષિત ન કરો. ધીરે ધીરે મૂવ ઓન ઇન ધ લાઈફ, લેટ ગો કરો, આગળ વધો, आगे बढ़ते रहो. वायु आगे बढ़ता रहता है, दुर्गंध को पीछे छोड़ देता है. न सुगंध उसमें
बहुत देर तक रह पाती है, न दुर्गंध रह पाती है। सुगंध એટલે આસક્તિ, વધારે આસક્તિ પણ રહે તોય નકામી, વધારે પેલા ભૂતકાળના ઇન્સિડન્ટો જે તમને ન ગમ્યા હોય એવાને તમે વારંવાર વાગોડ્યા કરો એ પણ નકામું, નહીં તો તમે આગળ જ ન વધી શકો. એટલે વાયુ પાસે શીખવાનું છે કે સુગંધ અને દુર્ગંધ બંનેમાં જે આગળ વધતો રહે સમા. જલ એ શીતલ છે, ચંદ્રમા એ આપતો જાય ને ભરાતો જાય છે. આ ચંદ્રમા આપણા શરીર જેવો છે કે શરીરના અંદર ભલે વધઘટ થયા કરે પણ મૂળ આપણો આત્મા નિર્વિકાર આત્મા છે. આત્માના અંદર કોઈ વધઘટ થતી નથી. શરીર કદાચ આજે હોય કે ન હોય, આત્મા તો અમર રહેતું હોય છે, પરમાત્માનું અંશ છે. ચંદ્રમામાં વધઘટ દેખાય છે એની કળા છે, મૂળ ચંદ્રમામાં કંઈ ફરક પડતો નથી. ચંદ્રમા તો એઝ ઇટ ઇઝ રહે છે. એમ શરીરના અંદર પણ બાલપન, યુવાની, વૃદ્ધાવસ્થા આ બધું થયા કરે છે, પણ મૂળમાં આત્મા તો એવો ને એવો તરોતાજા રહે છે. આત્મામાં કોઈ ફરક નથી પડતો. કબૂતરમાં મોહ છે. કબૂતરના બાળકો જાલમાં ફસાયા તો મા પણ કૂદી પડી અને માને જોઈને પેલો પતિ પણ કૂદી પડ્યો, આખું પરિવાર જાલમાં ફસાઈ ગયું. આ મોહ જ. કોઈ બાળક નદીના અંદર તણાતું હોય ને પેલી મા એકદમ વાત્સલ્ય ભાવથી મોહવશ થઈને વિચાર્યા વગર એને તરતા ન આવડતું હોય નદીમાં કૂદી પડે તો ન બાળકને બચાવી શકે ન પોતાને બચાવી શકે. બાળકે ગયું અને પોતે ગઈ. એ મોહ કહેવાય કે માણસ વિચાર્યા વગર ભાવાવેશમાં ખાલી નિર્ણય લે, પ્રેક્ટિકલ વિચાર ન કરે. પ્રેક્ટિકલ વિચાર કર્યા વગર નિર્ણય, એ મોહ લેવડાવે છે. એ મોહ વિચારે નહીં આગળ પાછળ, બસ કૂદી પડો. પણ થોડોક વિચાર તો કર ભાઈ, બાળક તો ગયું, તું પણ જશે. કબૂતરથી મોહ. અજગર ભોજનની ચિંતા કરતો નથી, જો મિલે ઉસમેં સુખી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. દાસ મલુકા કહીએ, સબકે દાતા રામ. ન અજગર ચાકરી કરવા જાય છે, ન પંછી કોઈ કામ કરે છે. પતંગિયો રૂપને જોઈને આકર્ષિત થઈ જાય છે. દત્તાત્રેય જે 24 ગુરુ બનાવ્યા, જેમાંથી પ્રેરણા લે છે, એમાં એક પતંગિયું પણ છે. અગ્નિ સામે જઈને પતંગિયાઓ આમ હોમાતા જાય, પણ બીજા પતંગિયામાં એ બુદ્ધિ ના આવે કે અમારે ના હોમાવું જોઈએ. રૂપ એક એવી વસ્તુ છે જે ભલભલાને હોમી દે છે. એમાંથી એ શિક્ષા લીધી છે. પિંગલા પાસેથી પણ શિક્ષા લીધી છે કે પિંગલા રાહ જોઈને બેઠી હોય છે કોઈક મને પ્રાપ્ત થાય, અને પછી એને કોઈ પ્રાપ્ત થતું નથી. એમાં વિરક્તિ આવી જાય છે કે આ બધા હાડ માંસની પુતલાઓ માટે થઈને હું આ રીતે પ્રતીક્ષા કરું છું. આ હાડ માંસના પુતલામાં કંઈ રાખેલું નથી, અને એનામાં એનો અંતરાત્મા જાગૃત બની જાય છે. તો પિંગલા પાસેથી પણ શિક્ષા લીધી છે. જીવનના અંદર દરેક પરિસ્થિતિ, દરેક સ્થિતિ, દરેક વ્યક્તિ કંઈક ને કંઈક આપણને શીખવાડે છે, અને એમાંથી કોઈક લેસન્સ લેવા, એમાંથી કંઈક પ્રેરણાઓ લેવી, એ તો જીવન છે. કોઈના અંદર કોઈ દોષ આપણને દેખાતો હોય તો એ દોષ આપણામાં ના આવે એની કાળજી લેવી, કે એ દોષથી એને કેટલું નુકસાન થયું તો આપણામાં ના આવવું જોઈએ. અને એટલે જ હંસ પણ દત્તાત્રેયજીના ગુરુ છે. ગુણગ્રાહ્ય. દૂધ અને પાણી ભેગા હોય, પાણી છોડી દે અને દૂધને ગ્રાહ્ય કરી નાખે. એમ જેનામાં જે ગુણ છે એને ગ્રાહ્ય કરો, જેનામાં જે સારાઈ છે એને ગ્રાહ્ય કરો. આ ખરાબ, પેલો ખરાબ, વ્યક્તિ ખરાબ, આ ખરાબ, ખરાબીને જોશું તો એમાંથી ગુણ ગ્રાહ્ય નહીં થાય. એટલે હંસ જેમ પાણીને છોડી દે છે, એમ દરેક વ્યક્તિમાં જે સારાઈ છે એને ગ્રાહ્ય કરીને પોતાના અંદર એની કોઈ સારી આદતને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. તો આ હંસ વૃત્તિ કહેવાય.